તો ઠેર ઠેર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। સાબરકાંઠાની વાત કરીએ, ખેડબ્રહ્મામાં પણ ભારે વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। પાણીની આવક થતાં જ નદી બે કાંઠે વહેવા લાગી છે। ઉપરવાસમાંથી પણ નદીમાં પાણીની આવક થઈ રહી છે। સાબરકાંઠામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને વાત ખેડબ્રહ્માની કરીએ, જ્યાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે। 14 ઇંચ વરસાદ ખાબકતા આખું ખેડબ્રહ્મા પાણી જ પાણી થઈ ગયું છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 24 કલાકમાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ખેડબ્રહ્મામાં વહેતી હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે। બે કાંઠે વહેતી થઈ છે। તંત્ર દ્વારા કોઈ અવરજવર ન કરે તેને માટેની સાવચેતીના પગલાં રાખવામાં આવે છે। અત્યારે તમે જોઈ શકો છો કે બ્રિજ ઉપરથી લોકો પણ નદી નિહાળવા માટે ઊભા રહ્યા છે અને સાથોસાથ આ હરણાવ નદીના નવાના નીર આવવાના કારણે જે ધરોઈ જળાશય યોજનામાં નવું પાણી આવ્યું છે અને આવનાર દિવસમાં નવા નીરના કારણે આજુબાજુ પાણીની સમસ્યાનો હલ થશે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।